Yesterday we have learned up to the neurogenic shock. Distributive બાકી છે ને એનાફાઇલાઇટિક બાકી છે. આ થોડુંક વાંચ્યું હતું કે લીકિંગ ઓફ ધ બ્લડ વેસલ્સ આમાંય હતું ને આમાંય હતું આમાં આગળ હતું. હા એમાં leaking of the blood vessels because of vasodilatation. Okay, excessive vasodilatation occur, widening of the vessels occur. કેમ અંકિત નહીં જોઈન કરતો એવું છે? ખબર નહીં, કાલે તો એ બહાર હતા એટલે જોઈન નથી થયા, આજે ખબર નહીં. સારું. Excessive vasodilatation will be there. Intravascular volume pools in the peripheral blood vessels. પેરીફરીની નાની નાની બ્લડ વેસલ્સ હોય એ બાજુ એ ડ્રો થઈ જશે ઇન્ટ્રાવાસ્ક્યુલર જે બ્લડ છે એ જોઈન કરી લીધું કાલે નતો હોસ્પિટલમાં થોડી દોડાદોડી ચાલે છે એટલે અચ્છા ઓકે 2 દિવસ મેનેજ કર્યું તમે બપોરે પણ 2 દિવસ તમે નતા મારે હોસ્પિટલ નું જ ચાલતું હતું રાઈટ ઓકે તો intravascular volume pools into the peripheral blood vessels. We are referring the anaphylatic shock. Distributive shock ની અંદર જ type છે septic, neurogenic and anaphylatic. Since the blood is in the peripheral, it is not perfusing the vital organs, which causes a relatively hypovolemia. Intravascular નું જતું રહે blood એટલે of course there is a hypovolemia થઈ જશે હાર્ટ જોડે sufficient blood હશે નહીં. Now etiology, severe allergic reaction because of anything, foreign substance, antigen, any bite, systemic antigen antibody reaction will be there. Mast cell releases the potent vasoactive substance, that is the histamine and bradykinin, activate the inflammatory cytokinin, causes a vasodilatation and capillary permeability કે જેના લીધે હિસ્ટામાઇન ના લીધે વાઝોડાયલેટેશન થઈ જાય છે અને બ્લડ લીક ચાલુ થઈ જાય છે અને ઇન્ટ્રાવાસ્ક્યુલરમાં બ્લડ રહેતું નથી અને એના લીધે શું થઈ જાય છે હાઇપોવોલેમિયા થઈ જાય છે. ઓફકોર્સ હાઇપોવોલેમિયા થઈ જાય એટલે પલ્સ કેવી થઈ જશે? વીક એન્ડ રેપિડ, ફૂલ ઓફ વોલ્યુમ હશે નહીં. ઓકે, CO ડિક્રીઝ થઈ જશે, કાર્ડિયાક આઉટપુટ કેમ? કારણ કે પલ્સ ઓછું થઈ જશે, કેપિલરી પરમિબિલિટી વધી ગઈ હશે. ના બોલ સાઇન કરી છે ફ્લુઇડ ઇઝ લીવિંગ ધ ઇન્ટ્રાવાસ્ક્યુલર સ્પેસ, એના લીધે કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થઈ ગયો છે કારણ કે ઇન્ટ્રાવાસ્ક્યુલરમાં બ્લડ રહ્યું નથી. હવે જે બ્લડ છે એને કમ્પન્સેટ કરવું પડશે, બધી જગ્યાએ પહોંચાડવું પડશે, એના માટે શું થઈ જશે? હાર્ટ રેટ ઇન્ક્રીઝ થઈ જશે, ટેકિકાર્ડિયા થઈ જશે. બ્લડ વોલ્યુમ ઓછું છે આર્ટરીઝ અને વેન્સમાં તો એના લીધે બીપી પણ કેવું રહેશે? હાઇપોટેન્શન રહેશે, લો રહેશે. સ્કિન જનરલાઇઝ ફ્લશિંગ કારણ કે એક્સેસ વાસ્ક્યુલારિટી, બરાબર, ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ ભરાઈ ગયું છે, બ્લડ ભરાઈ ગયું છે, તેના લીધે ફ્લશિંગ સ્કિન હશે. CVP એ ડિક્રીઝ થઈ જશે, સિસ્ટેમિક વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ છે એ પણ ડિક્રીઝ થઈ જશે અને O2 સેચ્યુરેશન એ પણ ડિક્રીઝ થઈ જશે. Now which are the causes of an unknown or idiopathic cause? ફૂડ, એક્ઝામ્પલ પીનટની એલર્જી થઈ ગઈ તો પણ આ સેમ રિસ્પોન્સ આવશે. મેડિકેશનની એલર્જી થઈ ગઈ, સેમ રિસ્પોન્સ. ઇન્સેક્ટ બાઇટ, બી સ્ટિંગ, લેટેક્સ એલર્જી, બરાબર, હિસ્ટ્રીની અંદર ખાસ લેવાનું, લેટેક્સ એલર્જી છે પેશન્ટને. એક્સરસાઇઝ ઇન્ડ્યુસ એનાફાઇલેસિસ, એક્સરસાઇઝના લીધે કોઈ જાતનું એલર્જીક રિએક્શન આવી ગયું, એનાફાઇલેક્સિસ થઈ ગયું અને આ ટાઈપનું હાઇપોવોલેમિયા બોડીમાં થઈ ગયું એન્ડ ધીસ ટાઈપ ઓફ સિમ્પટમ્સ વી આર એબલ ટુ સી. કોઈ પણ શોખ હોય એટલે બીપી ઘટી ગયું અને હાર્ટ રેટ વધી ગયું, પણ હવે આપણે ટ્રીટમેન્ટ કરવી છે તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નો એન્ડ આઈડેન્ટિફાઈ ધ કોઝ. So by treating the cause, the patient will again recover.
Sign symptom usually occurs within 2 to 30 minutes of the exposure to the antigen. બરાબર? Within 15 minutes or 30 minutes, the sign symptom we are able to see. Which are the other symptoms like cardiac dysarrhythmia, cardiac arrest? એટલે વધારે જ critical થઈ જાય ત્યારે. GMI like nausea, vomiting, acute abdominal pain, they are common symptoms. Feeling of impending doom, like કંઈક મને થાય છે. રેસ્પિરેટરી તો બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન થઈ જશે, બ્રીથલેસનેસ થઈ જશે, ડિફિકલ્ટી બ્રીધિંગ, wheezing, coughing, unable to speak. સ્કિનની અંદર આવા રેશિસ થઈ જશે, itching, generalized flushing, redness, hives, a rash may be present. Now treatment. High flow oxygen is required. First line drug, that is the epinephrine, causes vasoconstriction or bronchodilation. બરાબર? એપિનેફ્રિન is important for the vasoconstriction or vasopression માં આપણે જોયું હતું કે ડોપામાઇન, ડોબ્યુટામાઇન or vaso અને એપિનેફ્રિન the other effect, that is the bronchodilation પણ થશે. Remove the allergen or any type of cause. Other possible medication, that is the antihistamine, Benadryl, diphenylhydramine, Benadryl ની સિરપ આવતી હોય છે. Albuterol, બરાબર, that is for bronchodilation, and corticosteroids to relieve the hives and other respiratory help also. Fluid આપીશું for urgent requirement. Fluid તો જોઈશે જ, કારણ કે પેશન્ટ તો હાઇપોવોલેમિયામાં છે તો એનું બીપી વધે. બીપી લો હોય એટલે ફ્લુઇડ આપવું, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સ્ટે વિથ ધ ક્લાયન્ટ એન્ડ મોનિટર. હવે છે biphasic anaphylaxis, a reoccurrence of the anaphylaxis after appropriate treatment. How to use an epinephrine? Auto injector, AAI. બરાબર? એવું આવે છે કે આ તમારી જોડે રાખવું, કઈ રીતે રાખવું, what education you are going to give to the patient. તો એજ્યુકેશન પોઈન્ટ તો સ્ટોર, જેમ ઇન્સ્યુલિન રાખીએ ને એવી રીતે આ પણ રાખવાનું, EAI, એપિનેફ્રિન ઓટો ઇન્જેક્ટર. બરાબર? લાઈક ગમે ત્યારે ઘરે થયું કે તમે ક્યાંય ફોરેસ્ટમાં ક્યાં ટ્રીપ પર ગયા છો, you should keep it with you. Administer EAI immediately after the first sign of allergic reaction. Expected symptoms after administration, that is the tachycardia, palpitation and dizziness. Inject in the outer thigh at the 90 degree. બરાબર? આ ઇન્જેક્શન બધાએ રાખવાની જરૂર નથી, પણ લાઈક કોઈ પર્સન છે કે એને બી સ્ટિંગની થી એલર્જી થાય છે, and if he is traveling somewhere, then he must need to keep with them. બરાબર? આનો ક્વેશ્ચન આવે છે, એપીપેન કે છે એ લોકો, એપીપેન. હા. તો ક્વેશ્ચન્સમાં આવે છે કે આવું કશું એલર્જીક રિએક્શન આવ્યું, રાઈટ? અને યુ હેવ એપીપેન વિથ યુ, કપડાં કાઢીને આપવા નહીં કે કપડાં પહેરીને આપવા નહીં. સો એવા ઓપ્શન્સ હોય છે. સો ક્લોથ્સ પહેરેલા હોય ને એની ઉપર જ આપણે એને આપી દેવાની છે, મતલબ ઇન્સ્ટ્રક્શન એ રીતે આપવાની છે. થાઈની ઉપર 90 ડિગ્રી પર એડમિનિસ્ટર. Now ABGs, arterial blood gas. આવા બધા રેશનલ ને આવા બધા ક્વેશ્ચન છે ને જ્યારે તમે યુ વર્લ્ડ કરશો ને એમ વધારે ને વધારે આવશે. ABGs measures how acidic and alkalotic the blood is in the arterial circulation. Also a measure of a gases such as O2 and CO2. બીજા કોઈ આવે છે ક્વેશ્ચન? એપિપેન? ના, એપીપેન નું આવ્યું હતું કે ઇન્સ્ટ્રક્શન્સ હતા, સો કેવી રીતે આપવાનું છે. લાઈક કપડાં પહેર્યા હોય તો એને રિમૂવ કરવાના, થાઈમાં એક્સપોઝ કરીને આપવાનું. સો એ રીતે પછી ક્યારે યુઝ કરવાનું, લાઈક એને કશું ઇન્ફોર્મ કરવાની જરૂર છે કે નહીં. સો એવું કશું નહીં આવતું. જેને એલર્જી હોય એને ડાયરેક્ટ એને છે ને કાઢીને યુઝ કરી જ લેવાનું. અને પગમાં જીન્સ કે વોટ એવર જે બી પહેર્યું હોય તો એની ઉપર જ 90 ડિગ્રી એંગલે આપી દેવાનું છે. અને પોતાની જોડે કેરી કરવાનું હે ને? યા, પોતાની જોડે કેરી. ABGs measures how acidic and alkalotic. બરાબર? આપણે આર્ટેરિયલ બ્લડ ગેસની વાત કરીએ છીએ. આર્ટરીની અંદર જે બ્લડ સર્ક્યુલેટ થાય છે એના ગેસીસ CO2 and O2, what should be the level? Acidic and alkalotic ક્યારે કહીશું? The blood is in the arterial circulation, also measure the gases such as O2 and CO2. 4 must know component for the ABGs. એવું છે, એ એપિપેનમાં એવું છે કે
તરત જ ઉઠાઈ નહીં લેવાનું. આઈ થિંક 5 મિનિટ સુધી એને રાખી મૂકવાનું અહીંયા, પ્રેસ અચ્છા. દબાઈ રાખવાનું. સો એ ડ્યુરેશન એટલો હોય છે, 5 મિનિટ કે આઈ થિંક 5 મિનિટ જ છે. સો તરત જ પેલું લાઈક ઇન્જેક્ટ કરીને આપણે કાઢી લઈએ ને એવું નહીં કરવાનું, એને પ્રેસ કરીને દબાઈ રાખવાનું ત્યાં આગળ. સો પ્રોપર મેડિકેશન અંદર જવી. અંદર ઇન્સ્ટિલ થાય. સો એ ડ્યુરેશન વાળું પણ હોય છે આમાં. Now pH, measurement of how acidic and alkalotic blood is. બરાબર, રેગ્યુલેટ બાય બોથ લંગ્સ એન્ડ કિડની. પીએચ આપણી બે ઓર્ગન થ્રુ રેગ્યુલેટ થાય છે, એક છે લંગ અને બીજું છે કિડની. હવે પીએચ વોટ ઇઝ ધ નોર્મલ? 7.35 to 7.45. PaCO2 what is the normal value? 35 to 45. Bicarbonate 22 to 26 and PaO2 that is the 80 to 100. બરાબર, વિશ્રુતિ આ બધાની નોર્મલ વેલ્યુઝ યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ છે. PaCO2 આપે છે નોર્મલ વેલ્યુ? આવા બધાની નહીં આપતા હોય ને? આ નહીં આપે છે? આપે છે પણ એવું નહીં, નોટ એવરી ટાઈમ એમ, બીકોઝ આ આઈબીજી એનાલિસિસ તો પેલા જેવું નહીં. આમાં તો ક્વેશ્ચન્સ ડાયરેક્ટ બેઠા પૂછે છે, રાઈટ? તો ઇટ્સ નોટ લાઈક એવરી ટાઈમ આપે. So આ વેલ્યુ તો યાદ રાખવી જ પડશે એમ. બરાબર, આ તો જો યાદ રહી જ જાય એવી છે. બ્લડ પીએચ કેટલું હોય તો 7.35 to 7.45. ઓક્સિજન આપણે 100 ઉપર જ રાખીએ SpO2, એટલે એવું યાદ રાખવાનું 80 થી ઓછું ના હોવું જોઈએ, 80 to 100. બરાબર, બાકી બે વસ્તુ જ યાદ રાખવાની છે, 35 થી 45 છે બાયકાર્બોનેટ અને પેલું 22 થી 26 છે. બાયકાર્બોનેટ 22 થી 26 છે અને કાર્બન ડાયોક્સાઇડ છે 35 to 45 છે. નાઉ અનધર થિંગ, પીએચ એ લંગ અને કિડની થી થશે, બાયકાર્બોનેટ અને CO2 થી મેન્ટેન થશે. પણ જો પીએચ એબનોર્મલ છે તો સેકન્ડ સ્ટેપ્સ આપણે જોઈશું કે લાઈક CO2 લેવલ કેટલું છે અને ઓક્સિજન લેવલ કેટલું છે. મેઝરમેન્ટ ઓફ ધ કાર્બન ડાયોક્સાઇડ ઇન ધ બ્લડ રેગ્યુલેટેડ બાય ધ લંગ્સ. અને પછી જોઈશું કે ભાઈ હજી O2 તો સફિશિયન્ટ છે, then there is a less chance of abnormal PaCO2 level. તો બાયકાર્બોનેટ છે તો પછી બાયકાર્બોનેટ રેગ્યુલેટેડ બાય ધ કિડની એન્ડ મેઝરમેન્ટ ઓફ ધ બાયકાર્બોનેટ ઇન ધ બ્લડ. બાયકાર્બોનેટ એટલે થિંક ઓફ બેઝ અને PCO2 એટલે એસિડ. PCO2 વધી જાય છે તો એસિડિક થઈ જાય, રેસ્પિરેટરી એસિડોસિસ. બાયકાર્બોનેટ વધી જાય છે તો મેટાબોલિક આલ્કલોસિસ થઈ જાય. Value not needed to interpret alkalosis and acidosis, that is the oxygen. It just tells you if the patient is hypoxic or not. Now ABG interpretation કઈ રીતે કરું કે there are two ways to analyze the information. First, know your lab values, that is the pH, CO2 and bicarbonate. આમાં છે ને સ્ટેપ બાય સ્ટેપ આવે છે કે ભાઈ હું પહેલા pH ઉપર જ જોઉં છું ને pH એબનોર્મલ, અહીંયા આલ્કલોસિસ બતાવ્યું છે તો ચલો pH છે 7.45 થી વધારે છે તો આલ્કલોસિસ. બાયકાર્બોનેટ છે 35 થી ઓછું છે તો આલ્કલોસિસ. રેસ્પિરેટરી આલ્કલોસિસ અને સોરી CO2 અને બાયકાર્બોનેટ છે મોર ધેન 26 છે ત્યારે મેટાબોલિક આલ્કલોસિસ છે અને નોર્મલ વેલ્યુ છે અને આ બાજુનો એસિડોસિસ છે. ખબર પડી કે ના પડી? આ જ વેલ્યુમાં આવી જાવ ને બહુ બધું મને તો કન્ફ્યુઝન થઈ જશે. સારામાં મેથડ છે ને ટિકટોક મેથડ લાગે છે બેસ્ટ. એ ટિકટોક તો વાળી મેથડ છે ને આ બેસ્ટ. નીચે છે ને ના એ રાઈટ અપર રાઈટ કોર્નર પર આપ્યું છે ને, ના અપર યસ આ કોર્નર આઈડુ બેસ્ટમાં બેસ્ટ મેથડ છે મેડમ. આનાથી પેલું ખબર પડી જાય કે રેસ્પિરેટરી છે કે મેટાબોલિક છે, એસિડોસિસ છે કે આલ્કલોસિસ છે. ખાલી આપણે કમ્પેન્સેશન વાળું યાદ રાખવાનું રહે. કમ્પન્સેશન માં નાખો. વિશ્રુતિ એસિડ બેઝ ના છે ને થોડા ક્વેશ્ચન જોજો ગૂગલ પર એટલે ખબર પડશે. પહેલા આપણે શું જોવાનું કહું, પીએચ જોઈ લેવાની. પીએચ 7.34 હોય તો શું હોય? એ તો નોર્મલ છે ને. 7.33. 37 કે 33 બોલે. એસિડિક. કે પીએચ 33 છે એમ તો એ સામા આવે. અચ્છા, મને 37 મળ્યું તો એસિડિક થઈ ગયું, બરાબર. તો આપણને એટલી ખબર પડી ગઈ કે બોડીમાં એસિડોસિસ છે, પણ હજી આપણને એ આઈડેન્ટિફાઈ નહીં થયું કે મેટાબોલિક છે કે રેસ્પિરેટરી છે. બે ટાઈપનું હોય, મેટાબોલિક એસિડોસિસ હોય, મેટાબોલિક આલ્કલોસિસ હોય. રેસ્પિરેટરી એસિડોસિસ હોય, રેસ્પિરેટરી આલ્કલોસિસ હોય. આટલું ક્લિયર થયું? તો હવે આપણને એ ખબર પડી ગઈ 7.33 છે તો એ એસિડોસિસ થઈ ગયેલું છે.
નેક્સ્ટ વોટ વિલ સી કે બાયકાર્બોનેટ આપેલું છે કે CO2 આપેલું છે. બાયકાર્બોનેટ ઘટી જાય એટલે કે લાઈક 22 છે અહીંયા આગળ નોર્મલ વેલ્યુ, એની જગ્યાએ 21 ને એવી રીતે છે, તો એસિડોસિસ હશે, પણ કેવું મેટાબોલિક એસિડોસિસ હશે. અને કાર્બન ડાયોક્સાઇડ છે એ વધી જાય લાઈક 55 52 એવું છે. બોડીમાં કાર્બન ડાયોક્સાઇડ વધી જાય એટલે સારું ના કહેવાય, ખબર પડી ને. તો લાઈક આ હાઇપોવેન્ટિલેશન થઈ ગયું છે, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ વધી ગયેલું છે, તો 40 55 50 એવું છે, તો શું સમજીશું? રેસ્પિરેટરી એસિડોસિસ. ક્લિયર? બોડીમાં બાયકાર્બોનેટ વધી જાય છે એટલે કે 26 ની જગ્યાએ 27 ને 28 એવું થઈ ગયું છે. નિયરર વેલ્યુ જોવાની, 35 સુધી નહીં પહોંચવાનું, બરાબર. બાયકાર્બોનેટ 27 28 થયું છે, તો શું થઈ જશે? મેટાબોલિક આલ્કલોસિસ. અને CO2 છે એ બોડીમાં ઘટી ગયું છે, લાઈક 33 34 32, તો શું વિચારીશું? રેસ્પિરેટરી આલ્કલોસિસ થઈ ગયું છે. હું બોલી એમાં આખું સમજ પડી ગઈ ને? હા. અહીંયા છે ને એમણે એવી જ વસ્તુઓ આપી છે, પણ થોડું નોર્મલ ઘટી જાય ને વધી જાય, ઘટી જાય ને વધી જાય એવું બધું કરીને આપેલું છે. ફર્સ્ટ ટેબલ છે ને એમની અંદર જે હું બોલી ને એ જ વસ્તુ આપેલી. લાઈક બાય એસિડોસિસ ક્યારે થાય કે 22 થી ઘટી ગયું, અને આલ્કલોસિસ ક્યારે થાય? 26 થી વધારે થઈ જાય. બરાબર. ટેબલમાં જોઈશું તો થોડું વધારે કન્ફ્યુઝન થઈ જશે. હું બોલી એમાં તમને ખબર પડી ગઈ? હા. ઓકે. તો CO2 વધી ગયું, 46 થઈ ગયું, તો શું થઈ જશે? રેસ્પિરેટરી એસિડોસિસ. હા. અને લાઈક બાયકાર્બોનેટ છે ઘટી ગયું, 23 21 થઈ ગયું છે, તો શું થશે? મેટાબોલિક એસિડોસિસ. હા, મેટાબોલિક એસિડોસિસ. ક્લિયર? હવે છે ને જો, એટલે એમણે એવું કીધું કે તમે પહેલા જોઈ લો, પછી છે રોમ મેથડ છે, તેની અંદર રેસ્પિરેટરી, આ બધી સેમ ટુ સેમ વસ્તુ છે, પણ આવી રીતના કરવા જઈને બાય હાર્ટ નો ગોખવાની જરૂર મને નથી લાગતી. ઇફ યુ ઇન્ટરપ્રિટ એન્ડ યુ ડુ પ્રેક્ટિકલી ધેન યુ વિલ રિમેમ્બર. વાળી મેથડ છે ને બધા શીખવાડે છે, પણ એમાં શું છે કે એમાં કન્ફ્યુઝન થશે. સો આ જે છે ને આ ટીકટેક વાળી, હવે એમાં એસિડ નોર્મલ ને બેઝ છે ને, તો પહેલામાં પેલું પીએચ સ્ટેપ 1 એનું એ છે કે પીએચ જોઈ લેવાનો કે એસિડિક છે કે આલ્કલોસિસ છે. કન્ડિશન આપણને ખબર પડી જાય એસિડોસિસ છે આલ્કલોસિસ છે, પછી એનું CO2 અને પેલી બાયકાર્બોનેટ એ એટલે બંને જો થઈ જશે. ઓપોઝિટ વાળું છે ને આ થોડું મને સેટ જ નહીં થતું આ રૂમ એ વાળું. જેને બહુ વિચારવું ના હોય ને એને આવું ગોખી કાઢતા હોય. ઘણા સ્ટુડન્ટ એવું કરતા હોય કે આવું એરો ગોખી કાઢે અને બધું લખી કાઢે અને પછી એવી રીતના જોઈને આન્સર ક્લિક કરે. પણ આવું કરવાનું એટલું બધું મગજમાં ગોખાયું નહીં, યાદ ના આવ્યું, એને કરતા તમે મને ખાલી આમ actually પેલું યાદ નહીં રહેતું. વિચારો ને એટલે આઈડિયા આવી જાય કે ભાઈ બાયકાર્બોનેટ વધી જાય તો આલ્કલોસિસ થઈ જાય, અને બાયકાર્બોનેટ ઇઝ ફોર ધ મેટાબોલિક, બરાબર. અને CO2 વધી જાય ત્યારે એસિડોસિસ થઈ જાય, કારણ કે CO2 તો હાર્મફુલ છે, બરાબર. એસિડિક એની કેરેક્ટરિસ્ટિક્સ છે, બરાબર. અને એ જો વધી જશે તો CO2 એ મેટાબોલિઝમ સાથે કોઈ કનેક્શન નથી, એનું કનેક્શન રેસ્પિરેટરીમાં છે, તો રેસ્પિરેટરી હશે. ઓકે. નાઉ અને હા, આમાં છે ને આ જે રોમ મેથડ છે ને એમાં એવું કહેવા માંગે છે કે આલ્કલોસિસ ક્યારે હોય ને ત્યારે લાઈક પીએચ ઉપર ને CO2 નીચે છે તો પછી રેસ્પિરેટરી છે. એસિડોસિસ થઈ ગયું એ ખબર પડી ગઈ પીએચ પરથી, પણ એસિડોસિસમાં એટલે પીએચ તો ઘટી ગયું ને CO2 વધી જાય, જે આપણે ડિસ્ક્રાઇબ કર્યું ને સેમ વસ્તુ જ અહીંયા આપેલી છે. અને આમાં કેવું કહે છે કે એસિડોસિસ મેટાબોલિક ની અંદર એસિડોસિસમાં બાયકાર્બોનેટે ઘટી જશે અને પીએચ પણ ઘટી જશે. જે આપણે એક્સપ્લેન કર્યું, ડિસ્કસ કર્યું એ જ છે. તમે ખાલી અહીંયા છે ને રાઈટ ટુ આમ જજો એટલે તમને આમ ખબર પડશે કે ભાઈ એસિડોસિસ ખબર પડી ને CO2 વધેલું બતાવે છે, તો પીએચ તો ઘટેલી જશે એસિડોસિસ છે તો. ઓકે. હવે છે હવે આ ઈઝીમાં ઈઝી છે, ઓછું અને વધારે રેસ્પિરેટરી અને મેટાબોલિક, બરાબર. હવે અહીંયા આગળ થોડુંક તમારે સ્માર્ટ બનવાનું કે અનકમ્પન્સેટેડ કયું છે, પાર્શિયલી કમ્પન્સેટેડ કયું છે, કે ફૂલ્લી કમ્પન્સેટેડ કયું છે. આની અંદર આન્સર રોંગ થવાની પોસિબિલિટીઝ વધી જાય. ઇફ ધ પીએચ ઇઝ આઉટ ઓફ ધ રેન્જ એન્ડ CO2 and bicarbonate is in the range, then it is uncompensated. Clear? pH છે ને એ 7.46 છે, પણ બાયકાર્બોનેટ પણ વધારે નથી આવતું અને CO2 પણ વધારે નથી આવતું, બરાબર. તો ધેટ ઇઝ અનકમ્પન્સેટેડ છે. અત્યારે એસિડોસિસ ડેવલપ થઈ રહેલું છે.
જે રેસ્પિરેટરી કે આલ્કલોસિસ 7.46 એટલે આલ્કલોસિસ થશે ને તો એ ડેવલપ થઈ રહ્યું છે, એમાં હજી કોઈએ કમ્પન્સેશન કરેલું નથી. If the CO2, bicarbonate and pH are all out of the range, then partially compensated છે. And if the pH is in the range, એટલે આ રેન્જમાં છે, એટલે તમારે હંમેશા યાદ રાખવાનું કે કમ્પન્સેશન થઈ જાય ને એટલે pH રેન્જમાં આવી જાય, બરાબર. જ્યારે CO2 વધી ગયેલું હોય ત્યારે બાયકાર્બોનેટ કમ્પન્સેશન કરવાનું ટ્રાય કરે, અને જ્યારે બાયકાર્બોનેટ વધી ગયેલું કે ઘટી ગયેલું છે ત્યારે CO2 હેલ્પ કરે કે કમ્પન્સેશન કરવા માટે. કેમ? આપણી બોડી ટ્રાય કરે ને નોર્મલ હોમિયોસ્ટેસિસમાં રહેવાની, કે ટેમ્પરેચર બહાર વધી ગયું છે તો મસલ શિવર થવા, પર્સ્પિરેશન ચાલુ થાય, અને ઠંડી પડી તો મસલ શિવરિંગ ચાલુ કરે. એવી જ મિકેનિઝમ આની અંદર છે. બાયકાર્બોનેટ આગુ પાછું થયું તો ઓપોઝિટ વેમાં CO2 કમ્પન્સેટ કરશે, અને CO2 આગુ પાછું થયું તો બાયકાર્બોનેટ કમ્પન્સેટ કરશે. પણ જ્યારે ફૂલ્લી કમ્પન્સેટેડ હોય ત્યારે pH હંમેશા નોર્મલ આવી ગયેલી હોય. pH is in the range. Just because the pH is normal, it can be still fall onto the acidotic side અને alkalotic side. એટલે એવું કહે છે કે 744 હશે, નિયરર વેલ્યુ હશે, બરાબર. નોર્મલ થઈ ગઈ આલ્કલોસિસ માંથી પણ 7.44, અને પેલી બાજુ કેવું હશે 7.36, એ ટાઈપની હશે, નિયરર વેલ્યુ હશે, કારણ કે હાર્ડલી કમ્પન્સેટ કરીને pH ને નોર્મલ લાયા છે એટલા માટે. આ તો જો ડાયાગ્રામ છે કે લાઈક 7.35 બાજુ જાય તો એસિડોસિસ થાય ને આ બાજુ આલ્કલોસિસ થાય. મેં છે ને મેડમ આ કમ્પન્સેશન વાળું મને સ્ટાર્ટિંગમાં ટફ લાગતું હતું, પેલું તો મને બહુ ઈઝી થઈ ગયું છે હવે. સો હા મેં એ રીતે જ યાદ રાખ્યું, તમે કીધું એક્સપ્લેન કર્યું ને બરાબર છે. મેં આને એ રીતે યાદ રાખ્યું છે કે પીએચ છે ને, પીએચ એ મેઇન વસ્તુ છે. મેઇન ડિસાઇડ કરનારો પીએચ છે કે એસિડોસિસ છે કે આલ્કલોસિસ છે. અને કાર્બન ડાયોક્સાઇડ ને બાયકાર્બોનેટ છે ને એ ઇટ્સ લાઈક પેલું લંગ્સનું મિકેનિઝમ છે કમ્પેન્સેશનનું, અને પેલું કિડનીનું છે. ઓકે, સો પીએચ ને નોર્મલ કરવામાં બેવ હેલ્પ કરે છે, રાઈટ. જ્યારે પીએચ નોર્મલ થઈ જશે ને બંને હેલ્પ કરી કહેવાય, એટલે એ ફૂલ્લી કમ્પેન્સેટ થઈ ગયું કહેવાય. પણ બંને હેલ્પ કરીને એટલે બેવની વેલ્યુ અબનોર્મલ થઈ ગઈ. ફૂલ્લી કમ્પેન્સેશનમાં બંને વેલ્યુ પોતાની અબનોર્મલ કરીને પીએચ ને નોર્મલ કરી દીધો, એ ફૂલ્લી કમ્પેન્સેશન થઈ ગયું. અને કમ્પેન્સેશનમાં પીએચ ની વેલ્યુ આઉટ ઓફ રેન્જ છે. તો પેલા લોકો કશું કરતા જ નહીં, પીએચ ટોટલી અબનોર્મલ થઈ ગયો છે એટલે એ લોકોએ કશું વર્ક જ નહીં કર્યું પીએચ પર, એટલે અનકમ્પેન્સેટેડ છે. અને પાર્શિયલમાં છે ને 3 લાઈક પીએચ ને એ કરવામાં છે ને 3 લાઈક આઉટ ઓફ રેન્જ, આઉટ ઓફ રેન્જ જતા રહ્યા છે. સો એટલે એ લોકો વર્ક પાર્શિયલી. કરે છે પણ એમનું કામ અધૂરું છે હજી સ્ટીલ એમ. હા, એ અને રીતે બીજું જેમ તમે ક્વેશ્ચન આન્સર્સ સોલ્વ કરશો ને એમ આગળ છે ને એક આપણે સોન્ડરમાં જોયેલું, ખબર છે કે રેસ્પિરેટરી પાર્શિયલ કોમ્પન્સેટેડ, મેટાબોલિક પાર્શિયલ કોમ્પન્સેટેડ. તો એ લાઈક પ્રેક્ટિસ કરશો ને એમ તમને આઈડિયા આવી જશે કે વેલ્યુ ક્વેશ્ચન ની અંદર શેની નિયરર આપેલી છે અને કોને કમ્પન્સેટ કર્યું. એમાં જુઓ ધ્યાન રાખવાનું, લાઈક 7.45 ની 7.44 આપેલું છે, બરાબર. અને બાયકાર્બોનેટ છે એ 26, 28 છે. તો શું કોમ્પન્સેટ કર્યું એ લોકોએ? મેટાબોલિક આલ્કલોસિસને એને કમ્પન્સેટ કરી આપ્યું છે કાર્બન ડાયોક્સાઇડે. સમજ પડી ને કે ના પડી? હજી હું ફરી બોલું. ધારો કે મારી પીએચ છે એ નોર્મલ રેન્જમાં લાવી દીધી, ફૂલ્લી કમ્પન્સેટેડ કરીને કે એવી રીતે, તો મારી પીએચ કેવી થઈ જશે 7.35, 7.36, બરાબર. હવે મારું રેસ્પિરેટરી એસિડોસિસ ને કમ્પન્સેટ કરી આપેલું છે, બરાબર. તો મારું બાયકાર્બોનેટ ચલો ફરતું હશે વચ્ચે કે 28 લાઈક 25, 26 એવી રીતે ફરતું હશે. પછી મારું CO2 હશે ને એ લાઈક 35 થી 36 યા 35 એવું હશે, બોર્ડર ઉપર લાઈન મૂકેલું હશે. ખ્યાલ આવ્યો ને? કારણ કે પ્રીવિયસલી શું થઈ ગયેલું હતું? રેસ્પિરેટરી એસિડોસિસ થઈ ગયેલું હતું. પીએચ પણ વધારે હતી 7.34, 32, 33 લાઈક, અને CO2 વેલ્યુ પણ કેવી હતી? ઓછી હતી. 35 to 34 હોય ને તો CO2 માં વધારે થાય ને તો 47, 48 એવી રીતે હતી. તો એને શું કરી આપ્યું? એને બોર્ડર લાઈન કરી આપ્યું. બોલીએ, એમાં સમજ પડી? એ તો મેમ એક્ઝામ્પલ કરશે ને એટલે એને પ્રેક્ટિસ પડી જશે.
સારું. કેમ કે ટૂંકમાં છે ને જે કમ્પનસેટ કરીને લાયા હોય ને એ બિચારું બોર્ડર લાઈન પર જ હોય ને જે નોર્મલ છે મેટાબોલિક ને કશું નથી થયેલું તો એ વચ્ચે આમ ફરતું હશે અને એબનોર્મલ બોર્ડર ઉપર એકેય નહીં હોય. ખ્યાલ આવ્યો ને? બાયકાર્બોનેટ છે, જો બાયકાર્બોનેટ એસિડોસિસ બાજુ હશે તો 22 ની આજુબાજુ ફરતું હશે અને આલ્કલોસિસ બાજુ હશે તો 26 ની આજુબાજુ ફરતું હશે, પીએચ ની જેમ જ. Now how do the organ compensated? આવું કેમનું થાય છે? તો કિડનીઝ છે તો બાયકાર્બ અને હાઇડ્રોજન આયન એ બંનેને રેગ્યુલેટ કરે છે. Excreting excess acid and bicarb HCO3 or retaining hydrogen or bicarb. વધારે રિટેન કરી દેશે બાયકાર્બોનેટ, બરાબર, બોડીની અંદર રેસ્પિરેટરી એસિડોસિસ છે તો એ શું કરશે? બાયકાર્બોનેટને રિટેન કરવા લાગશે, જેથી એસિડોસિસ માંથી બોડી પીએચ નોર્મલ થાય અને બાયકાર્બોનેટ મીન્સ આલ્કલોસિસ બાજુ જાય. સમજ પડી? બોડીમાં હવે રેસ્પિરેટરી એસિડોસિસ છે, બરાબર, તો એ શું રેસ્પિરેટરી એસિડોસિસ છે ને તો આપણે આલ્કલાઇન કરવાનું છે તો બાયકાર્બોનેટને રિટેન કરશે. રેસ્પિરેટરી આલ્કલોસિસ છે તો બાયકાર્બોનેટને શું કરી દેશે? એક્સક્રીટ કરશે અને હાઇડ્રોજન આયનને રિટેન રાખશે, બરાબર, કારણ કે બોડીમાં રેસ્પિરેટરી આલ્કલોસિસ થઈ ગયું છે તો હાઇડ્રોજન આયન્સ રહેશે તો જ એને બેઝ કરી મીન્સ એક્સ કરશે ને આલ્કલોસિસને એસિડમાં થશે, એમ બેલેન્સ થશે. લંગ્સમાં એવું છે હાઇપર વેન્ટિલેશન તો CO2 હાઇપર વેન્ટિલેશન એટલે એક્સેસિવ ઓક્સિજન અને CO2 લેસ, આલ્કલોસિસ થઈ જશે. હાઇપો વેન્ટિલેશનમાં CO2 ઇન્ક્રીઝ અને એસિડોસિસ થઈ જશે. Compensate fast CO2 things for the acid, બરાબર, ફાસ્ટ કમ્પન્સેશન કરે છે. નાઉ એબીસી પ્રેક્ટિસ ક્વેશ્ચન. A client with a bowel obstruction has been treated with the gastric suctioning 4 days. The nurse, જો ગેસ્ટ્રિક સક્શન કરે છે તો એસિડ ક્યાં જાય છે? બહાર જાય છે, બરાબર. The nurse noticed an increase in the nasogastric drainage. Which acid base imbalance does not nurse correctly identify? The patient lab are the following, like 7 point. જો શું કર્યું? ગેસ્ટ્રિક સક્શન, તો ગેસ્ટ્રિક માંથી HCl રિમૂવ થઈ ગયું તો એસિડ જતું રહ્યું તો પીએચ કેવી થઈ ગઈ છે? 7.50. 7.50 થઈ ગઈ તો એને શું કહીશું આપણે? આલ્કલોસિસ થઈ ગયું, એટલું ખબર પડી ગઈ. હવે શેના લીધે થયું? તો જો PaCO2 છે 50 mm of Hg છે, એ તો વધારે જ છે થોડું, 35 to 45 કરતા વધારે, પણ PO2 છે 90 mm of Hg થઈ ગયું છે અને બાયકાર્બોનેટ ધેટ ઇઝ 32 થઈ ગયું છે, બરાબર, ટુ મચ હાઈ. વેલ્યુ નોટ નીડેડ ટુ ઇન્ટરપ્રિટ ધ, એવું હંમેશા એવું કે કરશે કે ઓટી નું વેલ્યુ થી O2 તો હંમેશા આપણે જોઈએ જ ને 100%, બરાબર, એટલે O2 ના વેલ્યુ થી આપણે એસિડોસિસ કે આલ્કલોસિસ ડિસાઇડ કરતા નથી, એ વધારે હોય. Interpret the alkalosis or the acidosis. It just tell you that the patient is hypoxic or not. Now પહેલું આપણે કરશે. What does the problem gives you? તો pH છે આલ્કલોટિક, CO2 છે એસિડિક, બાયકાર્બોનેટ વધી ગયું છે તો આલ્કલોટિક, બરાબર. હવે એમ કે છે કે આ pH આલ્કલોટિક છે અને આ બાયકાર્બોનેટ એ પણ આલ્કલોટિક છે તો બંને શું મળી ગયા? બે આલ્કલોટિક મળી ગયા આપણને, બરાબર. આ CO2 છે એ ખાલી એસિડોટિક છે. તો થર્ડ, એટલે હા, એટલે અહીંયા નીચે જો ડાયગ્નોસિસ કર્યું આપણે, પહેલો ડાયગ્નોસિસ કર્યો કે મેટાબોલિક આલ્કલોસિસ છે. વાય? પીએચ ઇઝ હાઈ એન્ડ બાયકાર્બોનેટ ઇઝ હાઈ. અને દરેક ક્વેશ્ચન આન્સર સોલ્વ કરો ને ત્યારે ફર્સ્ટ પીએચ જોઈને CO2 ના જોતા બાયકાર્બોનેટ જોજો, હો ને. પીએચ સેકન્ડ સ્ટેપ ટુ સી ડાયરેક્ટલી ઓન અ બાયકાર્બોનેટ. જ્યારે તમે પ્રેક્ટિસમાં હોવ ત્યારે તો ખાસ આવી વસ્તુ આપણને હેલ્પ કરે. અને થર્ડ સ્ટેપ આપણું એ જોવાનું કે હવે જો હું CO2 શું કરી રહ્યું છે, બરાબર. દેન હવે જો આટલું તો થઈ ગયું, ડાયગ્નોસિસ થઈ ગયું. હવે હું આ જોઉં છું અનકમ્પન્સેટેડ છે, પાર્શિયલી કમ્પન્સેટેડ છે કે ફુલ્લી કમ્પન્સેટેડ છે. ઇફ ધ CO2 બાયકાર્બોનેટ એન્ડ પીએચ આર ઓલ આઉટ ઓફ રેન્જ, તો શું આવી જશે? બધા આઉટ ઓફ રેન્જ થઈ ગયા છે, સાચી વસ્તુ છે, તો શું આવી જશે? પાર્શિયલી કમ્પન્સેટેડ. એટલે કે હજી CO2 એસિડિક વધારે એસિડિક બાજુ જઈને
ટ્રાય કરી રહ્યો છે કે પેલી આલ્કલોસિસને બેલેન્સ કરે. બરાબર? અહીંયા નો 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 આવી ગયું, પીએચ રેન્જમાં છે, કોઈ વસ્તુ રેન્જમાં નથી, તો પાર્શિયલી કમ્પન્સેટેડ. નાઉ ફાઇનલ આન્સર, મેટાબોલિક આલ્કલોસિસ વિથ પાર્શિયલી કમ્પન્સેટેડ. અત્યારે બધા ટ્રાય કરે છે કમ્પન્સેટ કરવાનું. ઓકે, દેન હવે અહીંયા ફરી એને જ વસ્તુ આપી. હવે જે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ, આ છે રોમ મેથડ. બરાબર? તો પીએચ આલ્કલોટિક, એસિડિક અને આલ્કલોટિક. તો અહીંયા ડાયરેક્ટલી એટલે મીન્સ આવું લખી કાઢો તમે રોમ વાળું અને આલ્કલોસિસ, તો તમે ડાયરેક્ટ મળી જાય એવું કે છે. સેમ ટુ સેમ આની અંદર છે. હવે છે ને બહુ જ સરસ વસ્તુ આવે છે, આની પર બહુ ક્વેશ્ચન હોય છે ને અંકિત? આલ્કલોસિસ ને એસિડોસિસ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, તો બેઝિક છે મેડમ, એટલે આ તો કોઈ પણ જગ્યાએ. બધા આવશે. જો એક છે રેસ્પિરેટરી એસિડોસિસ, CO2 એમાં શું થઈ જશે? વધી જશે. Now pathophysiology, lungs problem. The lungs are the retaining too much CO2. બરાબર? COPD હોય કે કોઈ પણ લંગ ડિઝીઝ હોય કે જેની અંદર CO2 રિટેન્શન થઈ જાય વધારે અને એસિડોસિસ થઈ જાય, રેસ્પિરેટરી એસિડોસિસ. હવે લંગ્સ ડિઝીઝ વાળું પેશન્ટ આવ્યું ને તો તમારે રેસ્પિરેટરી એસિડોસિસ વિશે વિચારવાનું, પણ એને કમ્પન્સેટ કોણ કરતું હશે? કિડની. The kidney excrete the excess hydrogen ion and try to retain bicarbonate. Bicarbonate ને યુરિનમાં લોસ થવા દેશે નહીં. બરાબર? પહેલા આપણે આખું હાથ જોઈ લઈએ એટલે બહુ કન્ફ્યુઝન ના થાય. આલ્કલોસિસમાં આનાથી ઓપોઝિટ વસ્તુ છે. બરાબર? બાયકાર્બોનેટ કરે ને અહીંયા હાઇડ્રોજન એક્સક્રીટ કરે, રિટેન કરે. હવે જો કોઝિસ છે રિટેનિંગ CO2, ડિપ્રેસ ધ કોઝિસ કયા છે? ભાઈ કાર્બન ડાયોક્સાઇડ બોડીમાં વધી ગયો છે તો એના રિલેટેડ ડિઝીઝ કન્ડિશન કે ડ્રગ્સ છે, ઓપિયોઇડ છે, સડેટિવ છે, રેસ્પિરેશન બહુ નથી ખાસ, ઇડીમા, ફ્લુઇડ ઇન ધ લંગ્સ, ન્યુમોનિયા, એક્સેસ મ્યુકસ, રેસ્પિરેટરી સેન્ટર ઓફ ધ બ્રેન ઇઝ ડેમેજ, તો રેસ્પિરેશન જ નથી લેતું તો કાર્બન ડાયોક્સાઇડ રિટેન્શન વધી ગયું, પલ્મોનરી એમ્બોલાઈ છે, કાર્બન ડાયોક્સાઇડ વધી ગયું, સ્પાઝમ ઓફ ધ બ્રોન્કિયલ, અસ્થમા છે, COPD છે, એમ્ફાઇઝેમા છે, સેક ઇલાસ્ટિસિટી ડેમેજ થઈ ગઈ છે. Okay, so these are the reasons where CO2 will retain in our lungs. Sometimes, ma'am, they will not give the values of pH and CO2 and SCO2. They will give these conditions. Last કે આમાં કઈ ટાઈપનું છે, so તમને કન્ડિશન યાદ રાખવી પડે. આવી કન્ડિશન એ જો એ મેં તમને અહીંયા પેલામાં તરત વાંચીને કહ્યું હતું કે નેઝોગેસ્ટ્રિક સક્શન, તો આપણને યાદ જ આવી જાય કે મેટાબોલિક આલ્કલોસિસ, પ્લસ વોમિટ થઈ પેશન્ટને, મેટાબોલિક આલ્કલોસિસ, COPD, એમ્ફાઇઝેમા, અસ્થમા કે કંઈ પણ રિગાર્ડિંગ કે જ્યાં શ્વાસ નથી લેતું પેશન્ટ, એ બધામાં આવશે રેસ્પિરેટરી એસિડોસિસ. બરાબર? હવે છે ને સિમ્ટમ્સ કહે તો બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ, રેસ્પિરેશન રેટ, હવે ઓક્સિજન છે નહીં તો ઓફકોર્સ રેસ્પિરેશન રેટ વધી જશે, હાર્ટ રેટ વધી જશે. બરાબર? જો અહીંયા 3 વસ્તુ વધારે છે, યુ આર નોટ ગોઈંગ ટુ સસ્પેક્ટ ધ શોક ઓવર હિયર. બરાબર? બરાબર? એર હંગર છે, રેસ્પિરેશન વધારે છે અને બ્લડ પ્રેશર વધારે છે, હાર્ટ રેટ વધારે છે, રેસ્ટલેસનેસ, કન્ફ્યુઝન, હેડેક એન્ડ છેલ્લે કશું જ ના થયું ને પેશન્ટ કોમામાં જતું રહ્યું, કમ્પન્સેશન ફેલ જતું રહ્યું, આપણે ટ્રીટમેન્ટ ના આપી તો પેશન્ટ વિલ ગો ઇનટુ ધ કોમા. નાઉ ઇન્ટરવેન્શન્સ, પહેલું CO2 ડિપ્રેસ કરવું છે તો ઓક્સિજન આપવું પડશે. એડમિનિસ્ટર ઓક્સિજન, સેમી ફાઉલર પોઝિશન, ટર્ન, કફ, ડીપ બ્રીથ. ન્યુમોનિયા હોય તો ઇન્ક્રીઝ ફ્લુઇડ એન્ડ ટુ મ્યુકોલાઇટિક ડ્રગ આપો, થીન કરવાના છે સિક્રીશન્સ. બરાબર? અને એડમિનિસ્ટર એન્ટીબાયોટિક્સ. If CO2 is more than 50, they may need an ET tube, endotracheal tube. બરાબર? 50 થી પણ 45 થી 50 સુધીની જ વેરિએશન ઇટ્સ અલાઉ. બરાબર? 46, 47 જેવું બહુ થયું. 50 થી વધારે છે તો ET ટ્યુબ આપણે કરવું પડે. મોનિટર ધ પોટેશિયમ લેવલ સાયમલ્ટેનિયસલી. નોર્મલ રેન્જ ધેટ ઇઝ ધ 3.5 to 5, 5.5 સુધી હોય છે. હવે જો રેસ્પિરેટરી આલ્કલોસિસ છે તો ક્યારે થશે? લંગ્સ આર લૂઝિંગ ટુ મચ CO2, પેશન્ટ હાઇપર વેન્ટિલેટેડ હોય, ઓક્સિજન વધારે રિટેન હોય, ઓક્સિજન વધારે જ પડતો છે ત્યારે કિડની શું કરશે? હવે હાઇપર વેન્ટિલેશન છે, CO2 તો બોડીમાં રહી જ નથી રહ્યું. બરાબર? તો શું કરશે? હાઇડ્રોજનને રિટેન કરવા લાગશે, બોડીને
એસિડિક રાખવા, કારણ કે આલ્કલોસિસ થઈ ગયું છે તો બધું આલ્કલોસિસ ના થઈ જવું જોઈએ, તો એસિડિક રાખવા હાઇડ્રોજનને રિટેઇન કરશે, બાયકાર્બોનેટને એલિમિનેટ કરશે. pH more than 7.45 અને CO2 less than 35, CO2 ઓછું થઈ ગયું. લૂઝિંગ CO2 ક્યારે થાય તો ટેકિપનિયા, બરાબર, બહુ બધા બ્રીથ લેતા હોય ત્યારે. ઇન્ક્રીઝ ટેમ્પરેચર, એસ્પિરિન ટોક્સિસિટી એન્ડ હાઇપર વેન્ટિલેશન. પેનિક અટેક્સ આવશે ને ત્યારે પણ હા, થશે. એન્ઝાઇટી ઓર પેનિક એટેક્સ, અને એની અંદર ખાસ કહે છે કે પેપર બેગ ની અંદર Deep બ્રીથ breathing. કરો, બરાબર. ના, સ્ટુડન્ટ્સ માં ઘણી વાર જોવા મળે કે બહુ જ શ્વાસ આમ લીધો મોટે મોટેથી પડી ગયા બેભાન થઈ. એક્ઝામ એન્ઝાઇટી એક્ઝામ વખતે દરેક બેચમાં ને તો બે બેચમાં એક તો સ્ટુડન્ટ એવું આવી જ જાય, યસ. બરાબર. તો એ વખતે શું કરવાનું છે, શું આપણે સમજાવવાનું છે? અહીંયા તો આપણને ક્યારેય એવું નહીં કહેલું, પણ એન્ક્લેક્સમાં એવું કહે છે કે પેપર બેગ લઈને એની અંદર બ્રીથ લેવાની, એટલે કાર્બન ડાયોક્સાઇડ જ અંદર જાય બ્રીથમાં, બરાબર. તો એ હાઇપર વેન્ટિલેશન સ્ટેટમાંથી બહાર આવે. નાઉ સિમ્ટમ્સ છે તો હાર્ટ રેટ ઇન્ક્રીઝ, કન્ફ્યુઝડ એન્ડ ટાયર્ડ, ટીટાની, EKG changes and Chevostic sign is positive. Twitching of the facial muscles when tapping the facial nerve in response to the hypocalcemia. Now intervention શું હશે એ જોવાનું થોડું, હાઇપર વેન્ટિલેશન જોડે હાઇપોકેલ્શિયમિયા છે કેવી રીતે. ઇન્ટરવેન્શનમાં પ્રોવાઇડ ઇમોશનલ સપોર્ટ, ફિક્સ ધ બ્રીધિંગ પ્રોબ્લેમ, એન્કરેજ ગુડ બ્રીધિંગ પેટર્ન, રીબ્રીધિંગ ઇન્ટુ અ પેપર બેગ, જો અહીંયા આવી જ ગયું છે, બરાબર. હાઇપર વેન્ટિલેશન થાય ને તો પેપર બેગની અંદર બ્રીધિંગ કરાવવાનું. ગીવ એન્ટી એન્ઝાઇટી મેડિકેશન એન્ડ સેડેટિવ ટુ ડિક્રીઝ ધ બ્રીધિંગ રેટ, મોનિટર ફોર ધ પોટેશિયમ એન્ડ સોડિયમ લેવલ. જો હાઇપર વેન્ટિલેશન હોય ને ત્યારે ખાસ પોટેશિયમ જોજો, અને હાઇપોવેન્ટિલેશન હોય તો હાઇપોવેન્ટિલેશન હોય ને ત્યારે પોટેશિયમ જોજો, અને હાઇપર બોડીમાં ઓક્સિજન વધારે પડતું થઈ ગયું છે ત્યારે કેલ્શિયમ જોવાનું. Now another two condition, metabolic acidosis and metabolic alkalosis. હવે આમાં શું થશે, ડેમેજ ક્યાં પ્રોબ્લેમ આવે છે, કિડનીમાં આવે છે, અને કમ્પન્સેટ કોણ કરશે, લંગ કરશે. ટુ મચ હાઇડ્રોજન મેટાબોલિક એસિડોસિસ છે, તો બોડીની અંદર ટુ મચ હાઇડ્રોજન થઈ ગયું છે અને બાયકાર્બોનેટ એક્સક્રીટ થઈ ગયું છે, ટુ લેસ બાયકાર્બોનેટ, બરાબર. તો બાયકાર્બોનેટ ઘટી ગયું, બરાબર, એટલે પેશન્ટ હાઇડ્રોજન ગયું તો એસિડોસિસમાં જતું રહ્યું. તો હવે લંગ્સે શું કરવું પડશે, ધ લંગ વિલ બ્લો ઓફ ધ કાર્બન ડાયોક્સાઇડ, જેથી કમ્પન્સેટ કરવા માટે. નાઉ in which condition metabolic alkalosis occur, તો ડાયાબિટીક કીટોએસિડોસિસમાં થાય, એક્યુટ or ક્રોનિક કિડની ઇન્જરીઝમાં થાય, માલ ન્યુટ્રિશન એન્ડ સિવિયર ડાયરિયા. જો અહીંયા બંને ઓપોઝમાં યાદ રાખો, વોમિટમાં બહાર જતો રહે એસિડ એટલે આલ્કલોસિસ થઈ જાય, અને ડાયરિયા છે ને એમાં એસિડોસિસ થાય છે. સિવિયર ડાયરિયામાં એસિડોસિસ થાય છે કારણ કે બાયકાર્બોનેટ કમ્સ આઉટ ઓફ યોર બોડી. કીટોએસિડોસિસમાં શું થાય છે, નોટ ઇનફ ઇન્સ્યુલિન, ઇન્ક્રીઝ ફેટ મેટાબોલિઝમ, એક્સેસ કીટોન પ્રેઝન્ટ ઇન અવર બોડી. કીટોએસિડોસિસ નામ પરથી જ ખબર પડી જાય મેટાબોલિક એસિડોસિસ થાય એમાં. બ્રેકિંગ ડાઉન ઓફ ધ ફેટ ઇન માલ ન્યુટ્રિશન એન્ડ એક્સેસ કીટોન બોડીઝ અકર્સ અગેન એન્ડ એસિડોસિસ અકર્સ. અને સિવિયર ડાયરિયામાં બાયકાર્બોનેટ જતો રહે, વોમિટિંગમાં HCl જતો રહે, હાઇડ્રોક્લોરિક એસિડ, એક્સેસ લોસ ઓફ ધ હાઇડ્રોક્લોરિક એસિડ ફ્રોમ ધ સ્ટમક, તો એમાં આલ્કલોસિસ થઈ જશે. નાઉ સિમ્ટોમ્સ, ઇન્ક્રીઝ રેસ્પિરેટરી રેટ, હાઇપરકેલેમિયા. વિશ્રુતિને અત્યારે બહુ જ ડિફિકલ્ટ લાગતું હશે કે આટલું બધું કેમનું ગોખાશે, પણ જેમ પેપર ક્વેશ્ચન પ્રેક્ટિસ કરશો ને, એક તો બે વાર આ જોશો ને તો પછી તો બહુ જ સરસ આઈડિયા આવી જતો હોય છે કે આમાં આ જ વસ્તુ. બીજા બધા ક્વેશ્ચન આન્સર સાચા પડે કે ના પડે, આના તો પડે ને પડે જ. પડે છે ને અંકિત? સિમ્ટમ્સ છે રેસ્પિરેટરી રેટ, તો કુશ્મલ બ્રીડિંગ આવે, બરાબર. ડાયાબિટીક કીટોએસિડોસિસમાં ડીપ રેપિડ બ્રીધિંગ, ઇન્ક્રીઝ 20 બ્રીથ્સ પર મિનિટ, હાઇપરકેલેમિયા, મસલ્સ ટ્વિચિંગ, વીકનેસ એન્ડ એરિધમિયાસ, એન્ડ ડિક્રીઝ બ્લડ પ્રેશર એન્ડ કન્ફ્યુઝન, બરાબર. મેટાબોલિક એસિડોસિસ હોય તો ઇન્ક્રીઝ સીરમ પોટેશિયમ લેવલ, અને મેટાબોલિક આલ્કલોસિસ છે તો એ ડિક્રીઝ સીરમ પોટેશિયમ લેવલ.
Now, intervention for the acidosis, monitor intake output, administer IV solution of sodium bicarbonate to increase the base and decrease the acid. Initiate seizure precaution, monitor potassium level. Diabetic ketoacidosis, give insulin. This stop the breakdown of the fat which stop the ketones from the being produced. તો આપણે આપીએ જ છે ડાયાબિટીક હોય એટલે આપણે ઇન્સ્યુલિન આપીએ જ. મોનિટર ફોર ધ હાઇપોવોલેમિયા ડ્યુરિંગ અ પોલીયુરિયા. Now kidney disease છે તો dialysis to remove the toxin and potassium and all. કારણ કે એસિડોસિસ છે તો પોટેશિયમ પણ કેવું થઈ ગયું છે વધી ગયું છે એટલા માટે. ડાયટ છે તો કેલરી અને હાઈ કેલરી એન્ડ લેસ પ્રોટીન. નાઉ મેટાબોલિક આલ્કલોસિસ છે બરાબર. તો બાયકાર્બોનેટ બહુ રહી ગયો, કિડની બાયકાર્બોનેટને એક્સક્રીટ કરવાનું ભૂલી ગઈ અને હાઇડ્રોજન કરી દીધા છે એક્સક્રીટ એને. તો લંગ્સ શું કરશે? કમ્પન્સેટ કરશે. લંગ્સ વિલ રિટેન ધ CO2 કારણ કે બોડી બેઝિકમાં જઈ રહ્યું છે તો લંગ્સ એને થોડુંક એસિડિક બનાવવાનું ટ્રાય કરે છે CO2 રિટેન કરીને. બરાબર, આ વેલ્યુઝ તો આપણે જોઈ લીધું. કોઝિસ ટુ મેની એન્ટાસિડ્સ બરાબર. સોડા બાયકાર્બ આપેલું છે ત્યારે બરાબર, અને એન્ટાસિડ્સ લીધેલા છે ત્યારે. ડાયુરેટિક્સ વધારે લીધા હોય ત્યારે. વોમિટિંગ અને હાઇપર આલ્ડોસ્ટેરોનિઝમ બરાબર. જેમ અહીંયા ડાયાબિટીક કીટોએસિડોસિસ યાદ રાખો ને એમ અહીંયા આગળ હાઇપર આલ્ડોસ્ટેરોનિઝમ યાદ રાખવાનું કે જેની અંદર મેટાબોલિક આલ્કલોસિસ થાય. આલ્કલોસિસ ની અંદર રેસ્પિરેટરી રેટ ડિક્રીઝ થઈ જશે, પોટેશિયમ ડિક્રીઝ થઈ જશે. પોટેશિયમ ડિક્રીઝ થઈ જશે એટલે ડિસેરિધમિયા, ટીટાની, ટ્રેમર, મસલ ક્રેમ્પ, વીકનેસ, વોમિટિંગ એન્ડ ઇકેજી ચેન્જીસ. હાઇપોવેન્ટિલેશન થઈ જશે. કેમ? કારણ કે CO2 બોડીમાં રાખવાનું છે ને આપણે. બોડી આખી મેટાબોલિક આલ્કલોસિસમાં છે, CO2 ને રાખવાનું છે તો રેસ્પિરેશન તો ડિક્રીઝ જ થવા જોઈએ, નહીં તો વધારે ઓક્સિજન આવી જશે CO2 બહાર જતું રહેશે. તો હાઇપોવેન્ટિલેશન થઈ જાય અને 12 બ્રીથ પર મિનિટ થી લેસ થઈ જશે. Now intervention, monitor potassium and calcium level, administer IV fluid to help the kidneys get rid of the bicarbonate. IV એવું આપવાનું કે bicarbonate remove થાય. Replace the potassium બરાબર. આલ્કલોસિસમાં પોટેશિયમ વેલ્યુ ઘટવા લાગે છે તો એને KCl એવી રીતે રિપ્લેસ કરો. Give anti-emetics for the vomiting, Zofran and Finargan બરાબર. એન્ટીએમેટિક થી શું થશે? સ્ટમકનો એસિડ બહાર આવી જશે નહીં, બોડીની અંદર રહેશે. એન્ક્લેક્સમાં તો ત્યાં સુધી કે રાઇસ ટ્યુબ એસ્પિરેશન કર્યા પછી પાછું ઇન્જેક્ટ કરી દેવાનું. આપણે અહીંયા એવું કરતા નથી બરાબર. આપણે શું કરીએ છીએ? આરટીએ પછી રિમૂવ કરીએ છીએ ને કિડનીમાં ડિસ્કાર્ડ કરી દેવાનું એવું શીખીએ બરાબર. ત્યાં આગળ અંદર ઇન્સર્ટ કરી દેવાનું છે રાઇસ ટ્યુબમાં પાછું. Watch for the sign of respiratory distress. Okay, so now here electrolyte imbalance complete, fluid electrolyte બરાબર. ABG. હવે છે fracture. What is a fracture? A fracture is a complete or incomplete disturbance in the progression of the bone structure. બરાબર. complete fracture or incomplete fracture. Types છે તો comminuted. Comminuted, the bone is crushed and causing a lot of little fragment. બરાબર. જો અહીંયા સાંધવાનું બહુ impossible જેવું છે. Transverse છે તેમાં લાઈન જ છે. One bone is fractured straight across. Oblique છે તો એની અંદર થોડુંક oblique માં લાઈન થઈ ગઈ છે. Fracture runs at an angle across the bone. Green stick છે તો એ ટ્રીની ગ્રીન સ્ટિક હોય એના જેવું છે. એક સાઈડ પર જોઈન અને એક સાઈડ ઉપર ફ્રેક્ચર. One side of bone is bent and other is broken. Now impacted છે તો the fractured bone is driven into the another bone. બરાબર. ફ્રેક્ચર થઈ ગયું, નામ ઘૂસી ગયું એવી રીતે. સ્પાઇરલ છે તો a break partially encircle the bone. થોડુંક બ્રેક થશે, એન્સર્કલિંગમાં તિરાડ પડશે પણ આખું નહીં. ગ્રીન સ્ટિકમાં આખું થઈ જાય એવું નહીં. ઓપન અને કમ્પાઉન્ડ છે બરાબર. ઓપન થઈ ગયું તો એ સ્કિનને પેનિટ્રેટ કરીને આખું બહાર આવી ગયું છે. A fracture where the bone breaks through the
skin, increase the risk of infection in this type of condition. Now, stages of bone healing. Stage 1, hematoma formation. First stage, 1 to 2 days of fracture. Bleeding into the injured site occurs. He fell because he was running. એવી રીતે યાદ રાખો કે he fell because he was running. H for a hematoma formation. F for a fibrocartilaginous callus formation, bone callus and remolding. બરાબર. હિમેટોમામાં બ્લડ કલેક્શન થઈ ગયું, પછી ધીમે ધીમે એમાં છે ને બધા ફાઇબ્રસ ભેગા થવા લાગ્યા, તો એના લીધે શું થઈ ગયું, કેલસ ફોર્મેશન થઈ ગયું. ફોર્મેશન ઓફ ધ ગ્રેન્યુલસ ટીસ્યુ, ફાઇબ્રસ ટીસ્યુ, રિકન્સ્ટ્રક્શન ઓફ ધ બોન બિગિન્સ થયું, થોડું થોડું બોનના તાંતણા બનવા લાગ્યા આવા. સ્ટીલ ધ સ્ટ્રોંગ નોટ સ્ટ્રોંગ ઇનફ ટુ બિયર અ વેટ. હવે જે તાંતણા બન્યા તેની અંદર ડિપોઝિશન થવા લાગ્યું, ઓસિફિકેશન થવા લાગ્યું કેલ્શિયમનું, બોની કેલસ ફોર્મેશન થઈ ગયું. તો થર્ડ એન્ડ ફોર્થ વીક, બરાબર, મહિનો પતવા આવ્યો ત્યારે, મહિનો ફોર્થ વીક ઓફ ફ્રેક્ચર હિલિંગ, મેચ્યોર બોન ઇઝ રિપ્લેસિંગ ધ કેલસ. એટલે એવું કરે ને 15 દિવસ સુધી પ્લાસ્ટર આપે જ, બરાબર. એના પછી ઓરેન્જ બેન્ડેજ કેવી રીતે કરે. સ્ટેજ 4 તો રીમોડેલિંગ. This may take a months to years. Compact bone replaces the spongy bone. અહીંયા તો થોડું થોડું સ્પોન્જી બન્યું હતું. There is a more chance to get a fracture again on that side. પણ પછી જો એની ઉપર વધારે ઓસિફિકેશન થશે તો કોમ્પેક્ટ બોન બની જશે. X-ray are used to monitor the progress of the bone healing. Nursing assessment for the post fracture. ન્યુરોમસ્ક્યુલર અસેસમેન્ટ ખાસ કરવું ઇમ્પોર્ટન્ટ છે. પેઇન, પેલર, પલ્સલેસનેસ, પેરેસ્થેશિયા, બરાબર. બર્નિંગ ઓર ટિંગલિંગ સેન્સેશન આવતું હોય એક્સ્ટ્રીમિટીમાં, ડિસ્ટલ પાર્ટમાં, ફિંગર્સમાં ને ટોઝમાં ને એવી રીતે, ઓર પેરાલાઇસિસ, બરાબર. આ 5 P ઇમ્પોર્ટન્ટ છે, ક્વેશ્ચન્સ આવતા હોય છે આના અરાઉન્ડ, બરાબર. પેઇન થતું હોય, બરાબર, તો પેઇન આની જોડે જોડે પેલર થઈ ગયું હોય એરિયા આખો ફ્રેક્ચરના લીધે, પલ્સલેસનેસ થઈ ગઈ હોય કે એ રિજન થી આગળ પલ્સ જતી હોય ને, હવે પલ્સ નથી જતી તો મીન્સ વાસ્ક્યુલારિટી નથી રહી, જોડે જોડે નર્વ સપ્લાય બ્રેક થઈ ગયો છે, મતલબ કે પેરાસ્થેશિયા થઈ ગયું, પેરાલિસિસ થઈ ગયું. ધીસ મે બી પોસિબલ. Now, compartment syndrome increase the pressure and build up, cause tissue the impairment leading to the cell death. એની અંદર 5 P's યાદ રાખવાના કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમમાં. હા ને, પ્રેશર ઇન્ક્રીઝ, blood flow cut off and tissue damage due to the hypoxia, lack of oxygen. અરે કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ કેમ થાય એ પણ આપણે યાદ કરી લઈએ. શું કર્યું હોય ત્યારે થાય, એક્સેસિવ ટાઈટ પ્લાસ્ટર ઓફ પેરિસ કરી દીધો છે, બરાબર, ત્યારે કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ થાય. અને વિધિન એની અંદર છે ને ટાઈમ વાળા બહુ ક્વેશ્ચન આવે છે, તો વિધિન ધેટ પીરિયડ ઓફ ટાઈમ વી નીડ ટુ કટ ધેટ plaster of Paris, otherwise there is a chance of permanent damage of that portion. Sign symptom for the compartment syndrome are deep throbbing, unretaining pain, pain unrelieved by the medication, disproportional of the injury and intensify with the passive range of motion exercise. બરાબર, ત્યારે વધી જાય. ટ્રીટમેન્ટ શું છે, જો લખ્યું છે ઇમિડિયેટ, બરાબર. આવા કોઈ પણ સાઇન, આ 5 P માંથી કોઈ પણ P દેખાય તો we need to check for other P's also and try to remove the POP, બરાબર. ફેશિયોટોમી કરી દેવાનું કે છે, ના થાય તો. Open the cast or the spleen. Place the extremity at the heart level, not above the heart level. Of course, above the heart level કરશું તો બ્લડ ત્યાં થોડુંક જતું હશે, એ બી જવાનું બંધ થઈ જશે. ખ્યાલ આવ્યો ને, અહીંયા આગળ બહુ જોશથી પ્લાસ્ટર ઓફ પેરિસ બાંધી દીધું છે યા તો સ્પ્લિન્ટ કરી દીધું છે, તો મારા આગળ બધા આવી ટાઈપની ફિલિંગ્સ આવે છે, બ્લડ સર્ક્યુલેશન નથી જતું એટલે, બરાબર. પછી હું અબાઉ હાર્ટ લેવલ રાખીશ તો ઓફકોર્સ વધારે ડેમેજ થશે. તો કાસ્ટને ઓપન કરવાનું યા તો સ્પ્લિન્ટ ઓપન કરવાનું, અને હજી કશું ના થયું તો લાસ્ટ સ્ટેપ ધેટ ઇઝ ધ ફેશિયોટોમી છે, કે ફેશિયા છે ને એને કટ કરી દો, ઇઝ કટ ટુ રિલીવ ધ ટેન્શન એન્ડ પ્રેશર, બરાબર. એટલે એક્સ્ટ્રીમલી કોન્ટ્રાક્ટેડ થઈ ગઈ છે તો એ રિમૂવ કરવા માટે. કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમના ઘણા બધા ક્વેશ્ચન આવે છે, એટલે લાઈક આ ટાઈપના સિમ્ટોમ્સ પૂછેલા હોય ગોળ ગોળ ફેરવીને, અને પછી આપણે એવું સસ્પેક્ટ કરી લેવાનું કે હા પેશન્ટને તો કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ છે,
અને પછી આપણે એવું કહેવાનું કે એનું કાસ્ટ ઓપન કરી દો. ઇમિડિયેટ કોલ ફોર ધ પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર યા ઓપન ધ કાસ્ટ. આમાં પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડરથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એ ટાઈમે કાસ્ટને ઓપન કરવું. નાઉ ગાઉટ. વોટ ઇઝ અ યુરિક એસિડ? Uric acid is created from the purine breakdown during the digestion, is produced by the liver and is mostly excreted by the kidney. Purine, uric acid ને liver produce કરે છે અને kidney excrete કરે છે. બરાબર? આ એનું ક્લાસિકલ સિમ્ટમ છે ટોફી. બરાબર? આ ટોઝની જસ્ટ બિહાઇન્ડ એક બોન છે જે એનલાર્જ થાય. Gout is a form of arthritis characterized by the increased uric acid, hyperuricemia, hyperuric acid in the blood. This causes the deposit of the uric acid crystal in the joint. Accumulation of the sodium urate crystals in the joints such as the big toe and hand and other areas such as the ear. Toffee thick the toe. એમાં toffee thick toe છે અહીંયાનો thick થઈ જશે. Sign symptom છે can acute or chronic. Acute gouty arthritis, pain, severe swelling, warmth at the site, bone deformity, joint damage, toffee and renal calculi. Causes કયા કયા છે goutના? Diet high in purines, certain medications, diuretics, causes a dehydration. Aspirin, cyclosporin. Disorder of the purine metabolism. Purine metabolism બરાબર નથી થતું તો પણ gout થઈ જાય, medication થી પણ થઈ જાય જો aspirin થી ખાસ and high in purine લો ત્યારે. Disorder of the purine metabolism, kidney problems, inadequate excretion of the uric acid by the kidney. એસ્પિરિન મેમ કોઝમાં આલ્યું છે દેટ મીન્સ કે હેપેટોટોક્સિક છે એટલે થતું હશે રાઈટ? એટલે વધારે અમાઉન્ટમાં યુરિક એસિડ પ્રોડ્યુસ કરતો હશે લીવર. લીવર રેગ્યુલેટ કરે છે ને એટલે લીવર મેટાબોલિઝમ અને કિડની એક્સક્રીશન ઓકે. એ બંનેના લીધે. Now education. What education you will give? So educate and avoiding. What avoiding? Food high in purine. Medication like aspirin avoid કરવાનું બરાબર. Alcohol avoid and dehydration also avoid. Food high in purine like organ meat, બધા non-veg food આવી જાય બરાબર. સી ફૂડ, રેડ મીટ, આલ્કોહોલ. અને હજી એનાથી વધારે વેજીટેરિયન પર્સન હોય તો એ લોકોને એવું કહી દે છે કે લાઈક પલ્સીસ અવોઇડ કરો અને લેન્ટિલ્સ અવોઇડ કરો અને એવી રીતે. કેલ્શિયમ ડાયટ અવોઇડ કરવાનું કહે છે ને આમાં યુરિક પ્રોબ્લેમ હોય તો. હા પણ તો પણ મોડરેટ અમાઉન્ટમાં they can take. Stay hydrated. 2 to 3 liters per day. Uric acid deposit can cause the kidney stone. બરાબર એ આપણે કિડની સ્ટોનમાં જોયું હતું કે કેલ્શિયમની જેમ આઈને યુરેટનો પણ સ્ટોન થતો હતો બરાબર. ફ્લુઇડ હેલ્પ ટુ પ્રિવેન્ટ ધીસ. વધારે પાણી પીશો તો એવું નહીં થાય. વેઇટ લોસ પ્રોગ્રામ ઇફ ધ પેશન્ટ ઇઝ ઓવરવેટ. નવ મેડિકેશન તો એના માટે આ યાદ રાખી જ લેવાની. આનું જ આવે કોલ્ચિસિન આવે અને એલોપ્યુરિનોલ બરાબર. ઘણીવાર એવું થઈ જાય કે એલોપ્યુરિનોલ યાદ રાખ્યું હોય અને કોલ્ચિસિન પૂછીએ તારું એ આવતું હતું પણ એ પણ ગાઉટની જ મેડિસિન છે. ઓકે એ પૂછાય ને તો વાંધો નહીં. ટ્રેડ નેમ પૂછાય છે ને તારે ઇસ્યુ થાય છે મેડમ. આ મિટીગેન એવું એનો કોઈ રિલેશન જ નહીં. હવે કોલ્ચિસિન ને મિટિગેટ ને શું રિલેશન છે? કશું તમે કોરિલેટ કરી શકો કે આ કઈ મેડિસિન હશે? ના જો મારા વખતે ટ્રેડ નેમમાં લાઈક એલોપ્રીમ, ઝાયલોપ્રીમ એવું કશું પૂછાતું હતું. આ લોપ્યુરિન પણ એની જોડે જોડે છે ને થોડુંક આપણને સેન્સ આવી જાય કે આ સમથિંગ રિગાર્ડિંગ ગાઉટ છે તો આપણે એમ થોડુંક આઈડેન્ટિફાઈ થઈ જાય. પ્યુરિન છે એટલે આપણને ખબર છે પ્યુરિન ડાયટ થી વધી જાય છે એટલે એ રીતે હા. આપણે કનેક્શન કરી શકીએ પણ સમ ઓફ ધ મેડિસિન્સ આ મિટીગેર છે એ નહીં, આ સાયક્લોસેર છે નહીં, કોલ્ચિસિન આવતું હતું, એલોપ્યુરિનોલ આવતું હતું યસ અને આ થોડાક આવે. અલોપ્યુરિનોલ પ્રિવેન્ટ ધ ગાઉટ અને કોલ્ચિસિન છે એને ફોર ધ એક્યુટ ગાઉટ એટેક. બરાબર આ પણ ખાસ યાદ રાખજો. બંને જોડે પૂછાય ને ઓપ્શનમાં અને ત્યારે સિનારીઓ કંઈક આપેલો હોય કે ભાઈ ગાઉટ એટેક જ આવી ગયેલો છે, પ્રિવેન્ટ ગાઉટ માટે નથી તો ધેન યુ આર ગોઈંગ ટુ સિલેક્ટ ધ કોલ્ચિસિન. વધારે ઇન્ફોર્મેશન માટે મસ્ક્યુલોસ્કેલેટલમાં જોવાનું કહે છે. હવે છે ઓસ્ટિયોપોરોસિસ રિલેટિંગ ટુ ધ બોન અને પોરોસિસ તો પોરસ બોન થઈ ગયા. ઓસ્ટિયોપોરોસિસ એસેન્શિયલી
means having a porous bone. The rate of bone resorption osteoclast is greater than the rate of the bone formation. Bone destroy નો rate વધારે થઈ જાય. Osteoblast કરતા osteoclast થઈ જાય. Decrease the total bone mass. બરાબર, bone density ઘટી જાય. આઈ રહ્યું છે, અહીંયા લખ્યું છે. Diagnostic test, bone density test. Dual energy X-ray absorptiometry, DEXA test કરવાનો bone density test કરવા માટે. This process takes the X-ray images measuring calcium and other minerals in the bone. Bone માં કેટલું absorb થયેલું calcium રહેલું છે, that we can identify with the bone density. Decrease bone mass and bone density decrease થઈ જાય. Normal bone marrow has a small holes in it, but osteoporosis causes a much larger hole. બરાબર, નાના નાનાની જગ્યાએ મોટા મોટા હોલ જોવા મળે અંદર બોનની, તો ત્યારે there is a chance of poor calcium level, poor bone density. કેલ્શિયમ અને વિટામિન્સ ઇન્ટેક ઇઝ લો રિસ્ક ફેક્ટરમાં. બરાબર, એટલે બ્લડ કેલ્શિયમ ઓછું થાય એટલે ઓટોમેટિકલી બોનમાંથી એ બહાર આવી જશે, બ્લડ કેલ્શિયમ મેન્ટેન કરવા માટે. એટલા માટે ઓલ્ડર એજમાં હંમેશા દૂધ તો લેતા જ રહેવું, ભલે બોન ગ્રો થાય, બોલા થાય, કંઈ પણ. તો યોર બ્લડ કેલ્શિયમ લેવલ ઇઝ વન્સ મેન્ટેન, then there is a less chance that to reduce the bone density. Age, woman after the menopause. The decrease in estrogen at menopause. બરાબર, જો ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ઇસ્ટ્રોજન ડિક્રીઝ થઈ જાય છે અને એના લીધે વુમનમાં ઇફેક્ટ આવે છે. કોઝિસ ઇન્ક્રીઝ ઇન અ બોન રિસોર્પ્શન. લાઇફસ્ટાઇલ, સ્મોકિંગ, એક્સેસિવ આલ્કોહોલ ઇન્ટેક, સેડેટરી લાઇફસ્ટાઇલ એન્ડ immobility. Caucasian or Asian women's, inherited or the family history. અંડરવેટ છે, માલ એબ્ઝોર્પ્શન ડિસઓર્ડર છે, સિલિયાક ડિઝીઝ છે, બેરિએટ્રિક સર્જરી કરેલી છે, ઇટિંગ ડિસઓર્ડર છે, કે પુઅર એબ્ઝોર્પ્શન વાળું કોઈ પણ લખાય આમાં, લાઈક અલ્સરેટિવ કોલાઇટિસ, ક્રોન, એવું બધામાં પણ આવું પોસિબલ છે. મેડિકેશન, લોંગ ટર્મ યુઝ ઓફ ધ કોર્ટિકોસ્ટીરોઇડ્સ, ફોર એક્ઝામ્પલ પ્રેડનિઝોલોન. યાદ રાખવાનું, બરાબર, પ્રેડનિઝોલોન, there is a more chance to have osteoporosis. Anticonvulsant, levothyroxine, long-term use of the proton pump inhibitor medicines. Sign symptom may be asymptomatic until a fracture occur. Fracture થયું તો identify થઈ ગયું, hip, spine, wrist, low back, neck and hip pain વધારે રહેતું હોય. The back will be rounded, hunchback, બરાબર, બેકની પાછળ બહુ ફેટ થઈ ગયું હોય, causing a height loss. આપણું બોડી સ્ટ્રક્ચર થોડું કામ થઈ ગયેલું હોય, ઝૂકેલા જેવું. Fractures, client often think they fell and broke something, but bones may break first, causing them to fall. બરાબર, એમને શું થાય છે, એવું ફીલ આવે છે કે હું પડી ગઈ અને મને ફ્રેક્ચર થઈ ગયું, પણ એવું નથી, પહેલા બોન બ્રેક થાય છે અને એના લીધે પડે છે. સમજ્યા ને? અને આવા પેશન્ટમાં એક ફ્રેક્ચર થાય તો there is a more chance to have a frequent fractures. બરાબર, ફરી વાંચું જો, client often think they fell and broke something, but bones may break first, causing them to pain. ને આવું બધું ક્યાં થાય, રિબ્સમાં, એવા બધી જગ્યાએ થાય કે ફટાફટ આઈડેન્ટિફાઈ ના થાય, અને થોડુંક ગ્રીન સ્ટિક જેવું નાના ફ્રેક્ચર્સ હોય, હેરલાઇન ફ્રેક્ચર્સ હોય, which are more painful. બરાબર, but they are not identified that because it is because of osteoporosis or the fracture. Nursing intervention, assessing for the risk factor, educate and stopping smoking and limited alcohol, educate on the way to prevent osteoporosis, teach about the prevention of the injuries. At hospital માં કઈ રીતના injury prevent થશે, use call light, non-slippery shock, communicate fall risk, then clutter free environment. રસ્તામાં બધું પડેલું જોઈએ નહીં, ક્લીનિંગ થતું હોવું જોઈએ નહીં ફ્લોરનું, જ્યારે વધારે રશ હોય એવા ટાઈમે. બરાબર, એટ હોમ કયા પ્રિવેન્શન કરવાના, નો રગ વાળા બહુ ક્વેશ્ચન આવે છે, નો એરિયા ઓફ રગ રિસ્ક ફોર ધ ફોલિંગ, વોચ આઉટ ફોર ધ પેટ, કીપ glasses near by the patient, ગ્લાસ
લેતા લેતા જ પડી જાય, એવું ના થવું જોઈએ. એજ્યુકેટ ઓન ધ વે ટુ પ્રિવેન્ટ ધ ઓસ્ટિયોપોરોસિસ લાઈક અ વેઇટ બેરિંગ એક્સરસાઇઝ, weighting and height, consume food rich in the calcium and vitamin D, medication such as the calcium supplement, vitamin D supplement, biphosphonate, and ends with the bronate, alendronate. બાયફોસ્ફોનેટ વાળી જે ટ્રેડ નેમ હશે ને એમાં આવું લખેલું હશે એવું કે છે. ઓકે, તો આપણે અહીંયા આટલું રાખીએ. બાય. ઓકે મેમ, બાય મેમ. બાય મેમ.